નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે, કઈ રાશિને ફાયદો, કઈ રાશિને નુકસાન, કોણે કયા ઉપાય કરવા જોઈએ, કયો કલર ફાયદો આપી જશે ને કયો અંક આપણા માટે કિસ્મત જગાડી જશે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયું થોડું મહત્ત્વનું સાબિત થતું દેખાય છે. અચાનક સારા આર્થિક લાભ અઠવાડિયાની શરૂઆતમાં જ મળતા દેખાય છે. એની સાથે સાથે આ અઠવાડિયામાં આપણા પરિવારના સભ્યો કંઈક નાના મોટા ખર્ચા કરે, જેથી આપણી આર્થિક આવક સરભર થતી દેખાય. આવક આવે પણ જાવક પણ એટલી જ થતી દેખાય છે. તો આ બાબતે ચોકસાઈ રાખજો કે જ્યારે આવક વધે ને ત્યારે આપણે બચત પર ધ્યાન આપવું જોઈએ, એને સરભર કરીને આગળ ન ચલાય. આ અઠવાડિયામાં ઘણા બધા લોકો તમને ઋણ આપવા માટે તૈયારી કરીને બેઠા છે, પણ જેને અનિવાર્ય સંજોગોમાં ઋણ લેવું પડે ને એવા જ લોકોએ ઋણ લેવું, નહીં તો ઉછીના પૈસા, બેંક લોન, વ્યાજે પૈસા લાવવા નહીં જોઈએ. આ અઠવાડિયામાં મેષ રાશિવાળાનો વિશ્વાસ મજબૂત બનતો દેખાય છે, તો એનો લાભ પણ તમારે લેવો જોઈએ. કોઈક અઘરા કામ હાથમાં લઈ ને એને પૂરા કરવાની કોશિશ કરશો તો સફળ થશો. આ અઠવાડિયામાં જમીન, મકાન, વાહનને લગતા કામો સરળતાથી પૂરા કરી શકાય અને એમાં સારો આર્થિક લાભ પણ આપણે લઈ શકીએ. મિત્રો, આર્થિક પરિસ્થિતિ આપણી મજબૂત થતી દેખાય ને ત્યારે આપણે મોટા સાહસ કરવાનું મન થાય, પણ આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારના મોટા આર્થિક જોખમ ઉઠાવવાના નથી. અત્યારે એટલો પરિપક્વ સમય નથી કે જેમાં આપણે આવું કામ કરી શકીએ. તો આપણી આર્થિક પરિસ્થિતિ બે પાંદડે થતી દેખાય ત્યારે સૌથી પહેલું ધ્યાન બચત પર આપજો, પછી જ આગળ વધવાની તૈયારી સાથે આગળ ચાલવું, નહીં તો શરૂઆતમાં જ આપણને મુશ્કેલીમાં મુકાવવું પડે. પેલી આપણી કહેવત છે ને, પ્રથમ ગ્રાસે મક્ષિકા, તો આ વસ્તુ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. નોકરી કરતી બહેનો માટે આ અઠવાડિયામાં સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. પોતાના સ્વભાવ પર કાબૂ રાખવો જોઈએ. કોઈની પણ સાથે વાદ વિવાદ ટાળવો જોઈએ. અને મિત્રો, આ અઠવાડિયામાં ચોક્કસ કહું તો બહેનોએ વડીલો સાથે ટકરાવ ટાળવો જરૂરી દેખાય છે, નહીં તો ઘરમાં રહેવું આપણા માટે મુશ્કેલ થઈ શકે છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સામાન્ય છે. બહુ મોટી આમ ઝળહળતી જેને કહેવાય એવી સફળતા નથી મળતી, પણ તમે નિષ્ફળ પણ નથી જવાના, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હિંમત હારવાની નથી. આપણે કદાચ અભ્યાસમાં થોડાક પાછા પડીએ તો આવનારા સમયમાં થોડી વધુ મહેનત કરીને આગળ નીકળવાનો પ્રયત્ન આપણે જરૂરથી કરવો જોઈએ. તો મિત્રો, આ બાબતે ચોકસાઈ રાખીને આગળ ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારો લાભ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબત કહું ને તો મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં માનસિકતા જાળવી રાખવાની છે. વધુ પડતા ઊંડા વિચારો તમને ડિપ્રેશન તરફ લઈ જાય, તો આનાથી દૂર રહેજો. જરૂરિયાત જેટલા વિચાર કરવા જોઈએ. બાકી જે કંઈ પણ વિચારો સારા કામોને અમલમાં મૂકીને એમાં આગળ વધશો તો ખોટા વિચાર આપણા મનમાં નહીં આવે. તે સિવાય પેટને લગતા રોગો માટે ખાણીપીણીમાં ધ્યાન આપવાનું. વરસાદ શરૂ થઈ ગયો તો આ અઠવાડિયામાં આપણે જેટલું ધ્યાન ખાવા પીવામાં આપીશું, બહારનું ખાવાનું ટાળીશું, એટલું જ સરસ આરોગ્ય આપણે જાળવી શકીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ ઉપાયમાં ખાસ હનુમાન ચાલીસાનો પાઠ, મંગળવારે હનુમાનજીને સિંદૂર અને રેવડી બુંદીનો પ્રસાદ ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. આ અઠવાડિયામાં તમારા સંતાનોના મિત્ર જે તમારા ઘરે આવતા હોય ને એની સાથે વ્યવહાર સારો રાખજો, તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા સંતાનો આગળ જઈ શકશે.
એ સિવાય આ અઠવાડિયામાં તમે લીમડાને પાણી પાઓ છો, એને હાથ લગાડો તો મંગળને બળ મળતું દેખાશે. આ અઠવાડિયામાં ભાઈની સેવા કરવી જોઈએ ને. આપણે ત્યાં મહેમાન આવે તેને જમાયડા પછી મોડું મીઠું કરાવવું ખૂબ ખૂબ જરૂરી છે. અને મિત્રો ચોક્કસપણે કહું તો હનુમાન ચાલીસાનો પાઠ 7 દિવસ કરવો જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ મિત્રો તમારે થોડું આયોજન કરવું પડશે. જે લોકો આયોજન કરીને પોતાના કામમાં આગળ ચાલશે ને તેના અઠવાડિયામાં ઝળહળતી સફળતા મળતી દેખાય છે. તો આનો લાભ અવશ્ય લેજો અને ચોક્કસપણે પોતાના કેરિયરને, કારકિર્દીને, પોતાના વેપારને, નોકરીમાં તમે જે દેખાવ કરો છો એમાં એક 4 ચાંદ લગાડી શકાય એવો સરસ સમય છે. પણ આપણે સાવધાની રાખવાની છે, આયોજન કરવાનું છે. વગર આયોજને કરેલા કામ આપણે ઘણી વખત મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આયોજન કરીને ચાલશો તો આ અઠવાડિયું મોટી અને સારી સફળતા તમને અપાવી જાય. આ અઠવાડિયામાં કોઈક પણ બાબતમાં જો આપણે થોડા પાછા પડતા દેખાઈએ ને તો સમયની સાથે વાસ્તવિકતાને સ્વીકારીને આગળ ચાલજો. ખોટી હરીફાઈ કદાચ તમને પછડાટ આપી શકે છે, તો આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં આપણા પરિવારના સભ્ય આપણને ઘણું બધું શીખવી જશે. કોણ તમારું છે, કોણ પારકું છે, એનો નિર્ણય તમારે આ અઠવાડિયાના અંતે તમને લેવો પડે અને એનો સમય પણ તમને બતાવી જાય કે ભાઈ આ વસ્તુ આ રીતની જ છે. તો આ અઠવાડિયામાં થનારા અનુભવ આપણા જીવનમાં ઉપયોગી સાબિત થશે. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે, ઈમાનદારીથી નોકરી કરે છે, વફાદારી રાખીને કામ કરે છે, એ લોકોને આ અઠવાડિયામાં ખરેખર એક સરસ માન સન્માન મળતું દેખાશે ને એનાથી સારો આર્થિક લાભ પણ થશે. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઘરના વડીલ સ્ત્રીઓ જે છે ને એ લોકોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું કસોટીજનક સાબિત થાય. આપણી પોતાની જે ભાવનાત્મક પરિસ્થિતિ છે તે અને પરિવારમાં જે કંઈ બી આપણી જે મર્યાદા છે એની વચ્ચે આપણે ઝોલા ખાતા હોઈએ ને એવો અનુભવ થશે. પણ ધીરજ રાખજો. ઘણી વખત મર્યાદા આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે ને એનાથી આપણે ઘણી બધી નુકસાનીમાંથી બચતા હોઈએ જ. આ અઠવાડિયામાં 1-2 દિવસ તમને એવું લાગશે કે ભાઈ હું નિષ્ક્રિય થઈ ગઈ, મારાથી કોઈ કામ નહીં થાય. પણ ના, એવું નથી. કોઈક વખત આપણી પર જે કંઈ પણ મર્યાદાઓ મૂકવામાં આવે છે, લાદવામાં આવે છે, એમાં આપણા માટે ફાયદો પણ હોય. તો આ અઠવાડિયામાં આવો કોઈ અનુભવ થાય તો એને શાંતિથી બેસીને વિચારજો અને એના નફા નુકસાનનો હિસાબ માનશો તો ચોક્કસ તમને ખ્યાલ આવશે કે તમે નફામાં હતા. તો બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ ચેતીને સંભાળીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં આરોગ્યને ખૂબ જ સાચવીને રાખવાનું છે. આરોગ્ય તમારી સાથે વિલનગીરી કરી જાય તો નવાઈ નહીં. તમે અભ્યાસમાં તૈયારી સાથે ચાલી રહ્યા છો ને અચાનક જ તમારી તબિયત બગડે તો તમારે 1-2 દિવસ આરામ કરવો પડે. તો મિત્રો આ બાબતની એકદમ ચોક્કસ તૈયારી સાથે ચાલજો કે હું મારા આરોગ્યને બગડવા નહીં દઉં. તો તમને ચોક્કસ ફાયદો થશે. ખાવા પીવામાં ધ્યાન આપો અને વરસાદની સિઝન છે તો પાણીમાં પલળવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આછો લાલ કલર ફાયદાકારક અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં ખાવા પીવા પર ધ્યાન આપવાનું છે. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે બજારના જે ખાવાના મળે છે એમાં આપણે રોગ થવાની શક્યતાઓ વધતી દેખાશે અને ધીરે ધીરે રોગના ભોગ બનીને જવાય એની કાળજી રાખીને ચાલશું તો ચોક્કસ આપણે આપણી જાતને અને આપણા પરિવારને આપણે બચાવી શકીશું. મિત્રો ઘણી વખત આપણી જીભનો સ્વાદ ઘણી વખત આપણે મોટી બીમારીમાં સપડાવી દે છે. તો જીભના સ્વાદ પર કંટ્રોલ કરીને ચાલવું આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા માટે જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે
વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ અઠવાડિયામાં ગાયની સેવા, માં લક્ષ્મીની આરાધના, ને અઠવાડિયામાં છે ને બને ત્યાં સુધી ઉઘાડા પગે ચાલવું નહીં. ઘરની ચંપલ જુદી રાખજો, બહારની ચંપલ જુદી રાખજો. શુક્રની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે જો આપણે અઠવાડિયામાં ઉઘાડા પગે ચાલીએ તો શુક્ર શનિનો ટકરાવ આપણને માટે મુશ્કેલી લઈને આવી શકે છે. ચકલાઓને ચોખા ખાવામાં નાખો તો વધુ ફાયદો. ઘી, દહીં, રૂં, કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. કોઈક વિધવા ઉંમરલાયક સ્ત્રીને આર્થિક મદદ કરી શકાય. સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય. આપણો પહેરવેશ આપણે સ્વચ્છ રાખીએ તો પણ આપણો શુક્ર મજબૂત થાય. ગાયની સેવા ભૂલાય નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ માટે અઠવાડિયું આમ સારું સાબિત થાય. નાના મોટા વેપારોમાં ગતિ આવતી દેખાય છે, એનાથી સારો આર્થિક લાભ મળે. આ અઠવાડિયામાં આપણે બચત વધારવાનો જો પ્રયત્ન કરીએ તો એમાં સફળતા પણ મળે. અઠવાડિયાના છેલ્લા 3 દિવસ ગુરુ શુક્ર શનિ સંભાળીને ચાલવું. આ દિવસોમાં કદાચ કોઈક નાના મોટા ખર્ચાને કારણે આપણે આપણી આર્થિક પરિસ્થિતિમાં બદલાવ થતો જોવા મળે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાને 2-3 એવા ન ગમતા કામો કરવા પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં આપણે આપણા ઈષ્ટ પર ભરોસો રાખીને ચાલવાનું છે તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને ઈષ્ટની આરાધના, આપણે પોતે ભાગ્યવાન છે એવું આપણને ચોક્કસ ભાન કરાવી જાય. તો ઈષ્ટની આરાધના અને સારા કર્મનો સંગાત ચોક્કસ આપણા જીવનમાં આ અઠવાડિયામાં એક સારો બદલાવ આપી જાય. તે ઉપરાંત આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાને વ્યક્તિગત જવાબદારીઓ વધતી દેખાશે, તો અહીંયા સાવધાની રાખીને ચાલવું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પુરુષાર્થ દ્વારા આપણે આપણા ભાગ્યને બળવાન બનાવી શકીશું. એનો એક નક્કર અનુભવ થશે અને ચોક્કસ તમે તમારા પુરુષાર્થ પર ભરોસો કરતા થઈ જશો. અને મિત્રો ચોક્કસ ભગવાને ગીતામાં લખ્યું છે કે પુરુષાર્થથી જ આપણે આપણા પ્રારબ્ધને ચમકાવી શકીએ છીએ. તો આની પર ધ્યાન આપજો તો બહેનોને આ અઠવાડિયામાં ઘણા સારા ફાયદા મળી શકે છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સંઘર્ષ ભરેલું દેખાય છે. આ અઠવાડિયાનું ગ્રહમાન તમે કેટલા પરિપૂર્ણ છો ને એનું જ્ઞાન તમને કરાવી જશે. તો આ અઠવાડિયામાં બહુ જ ચોકસાઈ રાખીને ચાલજો. ક્યાંક ને ક્યાંક તમે અભ્યાસમાં પછડાતા દેખાવ છો તો એ પછડાટ આપને મોંઘો ન પડે એની કાળજી રાખવાની છે. અને ખૂબ જ આપણી જે સભ્યતા છે, સૌમ્યતા છે એને સાથે રાખીને અભ્યાસમાં આગળ વધશો ને તો ક્યાંક ને ક્યાંક તમને ચોક્કસ એવી સહાય મળશે કે તમારી જે નબળાઈ છે તેને આસાનીથી દૂર કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખૂબ સાચવીને ચાલવાનું છે. અઠવાડિયામાં જો બીમાર પડ્યા તો આ બીમારી લાંબી ચાલી શકે છે. ગ્રહોની અસર એવી બતાવે છે કે કદાચ તમારે લાંબો સમય આરામ કરવો પડે. અને મિત્રો આ અઠવાડિયામાં આ વસ્તુ જો આપણા જીવનમાં જોડાય તો માની લો કે ભાઈ આપણું અઠવાડિયું તો આમ જ આપણે આરામમાં જ પસાર કરવું પડે તો કમાણી ક્યાંથી કરશું. તો આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો. વાહન ચલાવતી વખતે કોઈ પણ બેદરકારી નહીં. ચોમાસાની સિઝન છે તો લપસની જગ્યા પર જાઓ તો ચાલવામાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો પછડાટ મળે, અસ્થિભંગ થાય તો મુશ્કેલી પણ આવે, ઓપરેશન પણ થાય અને લાંબો ખર્ચો પણ થાય. તો આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ આ બધી બાબતોને સંભાળીને રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન, ગળામાં એક તાંબાનો સિક્કો પહેરવો જોઈએ. એનાથી વધુ સારો ફાયદો તમને આર્થિક બાબતમાં મળી શકશે. આ અઠવાડિયામાં બેન બેટીઓની સેવા કરજો. ફટકડીનો એક ટુકડો માથા પરથી ઓવારી બુધવારના દિવસે વહેતા જલમાં વહાવી દેજો, એનાથી ફાયદો થશે.
વહેતું જલ જેની નજીક નથી એ લોકોએ આ ફટકડીનો ટુકડો બુધવારના દિવસે માથા પરથી ઓવારી ને કોઈ ઘટાદાર પીપળાનું વૃક્ષ હોય ને એના મૂળ પાસે દાટી દેવો જોઈએ. આ અઠવાડિયામાં બેન દીકરીઓની સેવા કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ ઘણું સારો સમય લઈને આવ્યું છે. તમારું જે વ્યક્તિત્વ છે એમાં કંઈક અલગ પ્રકારનો નિખાર આવવાની શક્યતાઓ છે, તો એનો લાભ લેવાનું ચૂકતા નહીં. આ અઠવાડિયામાં આપણે આપણા વ્યક્તિત્વને જો નિખારી શકતા હોય તો આપણે આપણા ભાગ્યને પણ આપણે નિખારી શકીએ. તો આ અઠવાડિયામાં ભાગ્યની દેવીનો સાથ મળે અને ચોક્કસપણે આપણે ઘણા બધા કામો જીવનમાં સરળતાથી પૂરા કરી શકીએ અને એનો સારો લાભ આપણે આપણા જીવનમાં જોડી શકીએ. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા કર્ક રાશિવાળા વધુ કમાઈ લેવાની તીવ્ર ઈચ્છા સાથે આગળ વધશે. ચોક્કસ વધુ કમાવાની ઈચ્છાઓ રાખવી જોઈએ, પણ તીવ્ર ઈચ્છાઓ ક્યારે રાખવી જોઈએ કે જ્યારે આપણી સાથે પાણીનું વહેણ હોય. પણ જો સામા વેણે તરવાનું હોય તો આવી ઈચ્છાઓ આપણને કામ નથી આપતી. ત્યારે તો ખાલી ત્યાં એ પરિસ્થિતિનો સામનો કરી શકીએ એટલી જ તાકાત આપણે આપણા જીવનમાં જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ અઠવાડિયામાં વિદેશની યાત્રાનું આયોજન થઈ શકે છે અને જે લોકો વિદેશથી બિઝનેસમાં જોડાયેલા છે એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં વાયરલનું જે પ્રભુત્વ છે એ તમારી પર છવાતું દેખાય છે. કર્ક રાશિ આમ પણ ચંદ્રની રાશિ છે, તો શરદી કફથી હેરાનગતિ મળી શકે છે. તો ખાવા પીવામાં અને વાતાવરણથી અસરથી બચવાની તૈયારી સાથે તમારે ચાલવું પડે. આ અઠવાડિયામાં છે ને કાયદાકીય બાબતો સાથે છેડછાડ નહીં કરતા, નહીં તો તમને મુશ્કેલી પડે. તો આ નાની બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ બહેનોની ધીરજ ખૂટતી હોય ને એવો અનુભવ થાય. ધીરજને ખૂટવા નહીં દેતા, ધીરજને સાથે રાખીને ચાલજો. કારણ કે ધીરજ ખૂટે ત્યારે આપણે ઉતાવળ કરીને, ઉતાવળમાં આપણે ખોટું કામ કરીને, ખોટું કામ આપણા જીવનમાં આપણને પાછા પાડે છે. તો ધીરજ રાખીને ચાલવું આપણા માટે બહુ જ જરૂરી છે. તો બહેનોએ આ અઠવાડિયામાં ફક્ત આ એક નાની બાબત પર ધ્યાન આપવાનું છે. બાકી બધો સમય તમને સાથ આપનારો સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે, પણ જે વિદ્યાર્થીઓ બેદરકારી રાખીને આગળ ચાલવાનો પ્રયત્ન કરે છે એ લોકોને આ અઠવાડિયામાં પાછા પડવું પડે. તો મિત્રો આપણે ક્યાંય પણ આપણે બેદરકારી નથી રાખવાની. અત્યારે વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો સમય છે, તો એમાં પૂરતું ધ્યાન આપો. બાકીની ઇતર પ્રવૃત્તિઓને સાઈડ કરીને આગળ ચાલશો તો ચોક્કસ તમે એક સારું અભ્યાસનું માધ્યમ કેળવી શકશો, આગળ વધી શકશો અને પોતાના કેરિયરને આગળ વધારવામાં સરળતાથી આગળ ચાલી જશો. જે લોકો ડિગ્રી મેળવવાની તૈયારીમાં છે એ લોકો માટે આ સમય થોડોક સાચવીને ચાલવાનો છે, નહીં તો નાની મોટી મુસીબતો તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આછો પીળો, લાઇટ કલર જે કહીએ પીળામાં લીંબુ જેવો, એવો પીળો કલર તમને ફાયદો આપી જાય અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપવામાં મદદ કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાવા પીવાની અનિયમિતતાને ટાળવી. નિયમિતપણે ખોરાક લેજો, સમયસર ખોરાક લેજો અને આ મોસમમાં જે સુપાચ્ય છે પચી શકે એવા ખોરાક ખાવા આપણા માટે વધુ હિતાવહ સાબિત થાય. આ અઠવાડિયામાં કમરથી નીચેના ભાગોમાં દુખાવો રહેવાની શક્યતા છે, તો એની પર થોડુંક ધ્યાન આપીને ચાલશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની માતાની સેવા કરવી જોઈએ, માતાના આશીર્વાદ લેવા જોઈએ, મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ, પોતાના કુળદેવીના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ, કોઈ ગરીબોને દૂધ પીવડાવવું જોઈએ, કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવો તો પણ તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય.
આ અઠવાડિયામાં કોઈક સારી જગ્યાએ લોકો પાણી પી શકે એવી વ્યવસ્થા કરશો તો ખૂબ જ સારા ફાયદા તમને જીવનમાં મળી શકે જ. મિત્રો, આ અઠવાડિયાના રવિવારના દિવસે ઘરમાં ગંગાજળ અવશ્ય છાંટજો. એનાથી ઘર તો પવિત્ર થશે જ, એનાથી ઘરમાં સુખ શાંતિ આવે અને ઘરની બીમારી દૂર થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. કામ કરવામાં આપણો ઉત્સાહ વધતો દેખાય છે. ઉત્સાહભેર કામ કરી શકીશું, સારા પરિણામો પ્રાપ્ત કરી શકીશું. પણ મિત્રો, આ અઠવાડિયામાં જે શનિની ચાલ છે તે આપણા માટે થોડીક સંભાળીને ચાલવાની સલાહ આપી જાય. આ અઠવાડિયામાં તમારી કુંડળીમાં અત્યારે શનિ 8મા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે. તો 8મા સ્થાનનો શનિ આપણને પૈસા બચાવવા નથી દેતો, તો એની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં આપણે સારી કમાણી કરી શકીએ, પણ જો એને બચાવી ન શકીએ તો એનો કોઈ ફાયદો આપણને જીવનમાં મળવાનો નથી. આપણે આપણી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ, પણ જો એનું આયોજન ન કરીએ તો એમાં આપણને સફળતા નથી મળતી. આ અઠવાડિયામાં જે લોકો જે સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને સિઝનલ ધંધામાં સારી આવક એ લોકો કરી શકે. આ અઠવાડિયામાં આપણને જે આર્થિક લાભ મળવાનો છે એ લાભ મળતો રહી એવી યોજનાઓ આપણે બનાવવાની છે અને એની સામે એ પૈસા જે આવે એને આપણે બચતના રૂપે બચાવી શકીએ એવું આયોજન પણ તમારે આ અઠવાડિયામાં કરવું પડે. તો તમે આવનારા સમયમાં થોડીક આપણી જે આર્થિક પરિસ્થિતિ છે એને બળવાન બનાવી શકીએ. આ અઠવાડિયામાં પરિવારના કોઈ સભ્ય કોઈ ખોટો ધંધો કરી ન બેસે એની કાળજી પણ તમારે આ અઠવાડિયામાં રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સમજી વિચારીને આગળ ચાલવાનો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં તમને જે કંઈ પણ ઘર ખર્ચ મળે, તમે પોતે કમાવશો, તમે પોતે બે પૈસા કમાઈને ઘરે લાવો છો, તો આ બધા પૈસાનું આયોજન તમારે બહુ સફળતાથી સમજણપૂર્વક કરવાનું છે. નહીં તો આ બધી આવક વેડફાતી દેખાશે અને અઠવાડિયાના અંતે આપણને એમ થશે કે ભાઈ આપણે આ 7 દિવસ કર્યું શું. તો આ બાબતની ચોકસાઈ બહેનોએ અવશ્ય રાખવાની અને પોતાના ઘરના જે કંઈ પણ ખર્ચા છે, પોતાના જીવનમાં જે કંઈ આનું પૈસાનું જે માળખું છે એને નિયંત્રણમાં રાખીને જીવનમાં આગળ વધવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું કસોટીપૂર્ણ સાબિત થાય. અભ્યાસ તમારી કસોટીમાં તમને એ રણે ચડાવી જાય તો ટીપાઈને આપણે શીખવું પડે. તો પહેલેથી તૈયારી રાખજો. એકાગ્ર મન સાથે અભ્યાસમાં આગળ ચાલવાની પ્રવૃત્તિ ધરાવશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. જે વિદ્યાર્થીઓ નોકરીની સાથે અભ્યાસ કરે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાનીપૂર્વક ચાલવાનું છે. નહીં તો બેમાંથી એક જગ્યા પર તમને મોટું નુકસાન થઈ શકે. સંભાળીને આયોજન કરી અને સમય સૂચકતા વાપરીને કામ કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં શારીરિક બળ આપણું ઘટતું હોય ને એવો અહેસાસ થશે. આપણી શારીરિક તાકાત ઘટે, કામ કરવાની જે આપણી ક્ષમતા છે એમાં નોંધપાત્ર ઘટાડો થતો દેખાશે. તો આની પર પૂરતું ધ્યાન આપજો. પોતાની શરીરની જે તાકાત જે વેડફાઈ ન જાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં જે લોકોને ડાયાબિટીસ છે, પ્રેશર છે, હાર્ટની તકલીફ છે એવા લોકોએ ખૂબ જ સંભાળીને ચાલવું જોઈએ. જે લોકો પહેલેથી આંખના રોગથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સંભાળીને આગળ ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવું જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ દાન કરવા જોઈએ
વાંદરો છે, કાળી કીડી છે, આવા જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય, દુશ્મનોને માફ કરી શકાય. મિત્રો, આ અઠવાડિયામાં કોઈના માટે કોઈ ખોટી ગવાહી નહીં આપતા અને પીછિયા પાના લઈને કોઈ જોખમી કાર્ય નહીં કરતા અને સૂર્યની ઉપાસના જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું આમ વેપારની દ્રષ્ટિએ જોઈએ તો મધ્યમ સાબિત થાય, પણ જે લોકો થોકબંધ કામ કરે છે, જથ્થાબંધ વેપારી છે, એ લોકો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળો સમય લઈને આવ્યું છે. વગર કામનો સ્ટોક ભરી લેવો, જોખમી સ્ટોક આપણી પાસે રવા દેવો, આ બધી બાબતો તમને નુકસાનીમાં ઉતારી શકે છે. તો જરૂરિયાત પૂરતો સ્ટોક લાવો, વેચાઈ જાય તો બીજો માલ મંગાવો, નહીં તો તમારી પાસે માલ પડતર રૂપે પડી રહી અને એને વેચવો આગળના સમયમાં આપણા માટે મુશ્કેલી ભર્યો સાબિત થાય. તો આ બાબત પર ચોકસાઈ જરૂર રાખજો. કન્યા રાશિવાળા માટે છે ને, આ અઠવાડિયામાં ભૌતિક સુખની ભૂખ, ભૌતિક સુખ મેળવવા માટે જે આપણી ભૂખ હોય ને, એ વધતી દેખાય છે. તો ભૌતિક સુખ માટેની ભૂખ એટલી ન વધવી જોઈએ જેને કરીને આપણે આપણા કામમાં બેદરકારી રાખીએ, ખોટા ખર્ચા કરીએ અને પાછળથી પસ્તાઈએ. ભૌતિક સુખ કુદરત બધાને જ આપે છે. અત્યારનો મોડર્ન જમાનો છે, એમાં બહુ બધા એવા સાધનો આવી ગયા જે આપણા માટે ભૌતિક સુખ વધારે. પણ મિત્રો, આપણી પાસે એટલી નાણાકીય સગવડ હોવી જોઈએ, આપણી પરિસ્થિતિ એવી હોવી જોઈએ, તો આપણે એમને માણી શકીએ છીએ. નહીં તો પછી આપણે એ ભૌતિક સુખ આપણા માટે ઘણી બધી મુશ્કેલીઓ લઈને આવે છે. આ અઠવાડિયામાં વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ. અને આ અઠવાડિયામાં જો બહુ જ વ્યવસ્થિત તમને જ્ઞાન છે, તમે લાંબો સમયથી એમાં અનુભવ ધરાવો છો, એવા લોકોએ આ અઠવાડિયામાં શેર બજારમાં થોડુંક રોકાણ કરવું જોઈએ, તો એને ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં છે ને, તમારો આત્મવિશ્વાસ થોડો કેળવાશે, પણ એની સાથે અહંકાર ન વધે એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. આત્મવિશ્વાસ એક અલગ વસ્તુ છે અને અહંકાર એ આપણા પતનની નિશાની હોય છે. તો આ બંનેનો તફાવત સમજીને જીવનમાં જોડીને આગળ ચાલવું જરૂરી છે. નાની મોટી માનસિક સમસ્યાઓ તમને સતાવી શકે. ધીરજ રાખજો, મન શાંત રાખીને આગળ ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના વાણી વર્તનને કંટ્રોલમાં રાખવાના છે, નહીં તો સંબંધોની જે ખોટ છે એ કદાચ આપણે પૂરી નહીં શકીશું. તો ચોકસાઈ રાખીને આગળ ચાલશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. નોકરી કરતી બહેનો માટે ઉપલા અધિકારીઓ તરફથી નાની મોટી કનડગતનો સામનો કરવો પડે. સાવધાની રાખીને આગળ ચાલશો તો બચીને રહેવાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસને પૂર્ણ કરવાનો આગ્રહ રાખવાનો છે. જો આમાં તમારી ચૂક થાય તો તમે અભ્યાસમાં પાછા પડતા દેખાશો. તો નાની સરખી વાત છે, આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ જ રૂટીનમાં જ એ જ માળખામાં આપણે ચાલવાનું છે, પણ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જેથી કરીને અભ્યાસમાં આપણી કોઈ કડી છૂટી ન જાય અને જે પાછળથી આપણે અભ્યાસમાં નબળા ન કરે. તો ચોકસાઈ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો ખાનપાનની આદત આપણી તબિયત બગાડી શકે છે. તેની પર પૂરતું ધ્યાન આપવું તમારા માટે જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને, તમારે તમારી પોતાની ઈચ્છાને મુજબ કોઈ ખોટા નિર્ણય લેવાના નથી, નહીં તો જીવનમાં તકલીફો વધે અને એને કારણે, ચિંતાઓને કારણે તમારી તબિયત બગડતી દેખાય છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં ગરમીની અસરને કારણે માથાની પીડા,
આપણે સતાવી શકે છે. તે સિવાય વાગવું પડવું, જો આવું કંઈક થાય તો નાની મોટી શસ્ત્રક્રિયા શક્ય છે. તો એની પર પણ પૂરતું ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં છે ને એક વાત નક્કી લખી રાખજો કે આરોગ્યની જે પરિસ્થિતિ છે ને તે આપણી વિરુદ્ધ જતી દેખાય છે, તો એને આપણે સંભાળવી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ ઉપાયમાં પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. પોતાના કુળદેવીને જો તમે સક્ષમ છો, માએ તમારી પરિસ્થિતિ સારી રાખી, તો એક નાનું ચાંદીનું છત્ર અવશ્ય ચડાવજો. બકરીને ખાવાનું આપો, બકરીનું દાન કરી શકાય. નાની નાની દીકરીઓને ભોજન કરાવીને દક્ષિણા આપી શકાય. મા દુર્ગાને લીલા કલરની ચૂંદડી ચડાવી શકાય. કોઈ માંદા વ્યક્તિને ફળ ફળાદીનું, કોઈ ગરીબ પરિવારને શાકભાજીનું દાન તમે આપી શકો છો. આ અઠવાડિયામાં હિજડાના આશીર્વાદ જરૂરથી લેજો. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. અચાનક ધનલાભનો યોગ ચોક્કસપણે દેખાય છે. વ્યવસાયમાં આપણે ન ધારેલું કામ કરી શકીએ, સારા પરિણામો પ્રાપ્ત કરીને આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ. આ અઠવાડિયામાં કોઈક એવી ઘટનાઓ ઘટે જે તમારા જીવનમાં પરિવર્તન લઈને આવે અને આ પરિવર્તન ચોક્કસ તમારા ફાયદામાં હોય એ પણ પાક્કું છે. આ અઠવાડિયામાં એક વાત ખાસ ધ્યાન રાખજો કે તમે તમારા આયોજનોમાં, તમારી કાર્યની પદ્ધતિમાં કંઈક નાનો મોટો ફેરફાર લાવશો તો ચોક્કસ તમને એનું સારું પરિણામ પ્રાપ્ત થશે ને એનાથી તમને જીવનમાં સારા બદલાવનો અનુભવ થશે. આ અઠવાડિયામાં કોઈ પણ અજાણ્યા માણસ સાથે મૂડીનું રોકાણ કરવું નહીં. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં જમીન મિલકત અંગેના સોદામાં ખાસ ધ્યાન આપવાનું છે. આ બાબતે કોઈ નાનો મોટો વાદ વિવાદ ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને આવક આવશે પણ દેખાશે નહીં. તો એ આવક આપણી કઈ રીતે આપણી પાસે આવી છે એનો એક તાળો મેળવવાની કોશિશ જરૂર કરજો, જેથી કરીને આપણે ખબર પડે કે ભાઈ જે આવક આવી છે તે આપણી પાસે કઈ જગ્યાએ સ્થિર થઈને પડેલી છે. એનું ધ્યાન આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ જે બહેનો કામકાજ કરે, નોકરી કરે છે અથવા કોઈક આર્થિક રીતે તમે કામ કરીને આગળ વધવાના પ્રયત્ન કરો છો એવી બહેનોએ આ અઠવાડિયામાં સાવચેતી રાખવાની, સાવધાની રાખવાની છે, જેથી કરીને આપણા પૈસા, આપણી મૂડી ક્યાંક ને ક્યાંક બ્લોક ન થઈ જાય. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં લેવડ દેવડ
ખૂબ સાવધાનીપૂર્વક કરવાની. આ અઠવાડિયામાં તમે નાણાકીય બાબતોમાં લેતી દેતીમાં ક્યાંક કંઈક ચૂકતા હોય એવો અનુભવ થશે અને એ નાનકડી ચૂક આપણા આર્થિક પાસાને મોટો ફટકો મારી જાય. તો બહેનોએ આ અઠવાડિયામાં આ બાબતો પર પૂરતું ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં કોઈક નક્કર ઠોસ નિર્ણય લેવાનો સમય આવશે અને એ સમયે જો ભૂલ કરી તો મુશ્કેલી વધે. તો આ અઠવાડિયામાં આપણા જીવનને લગતી કોઈ પણ બાબતનો નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને તમારા શિક્ષકોની, વડીલોની, મોટા ભાઈ બહેનોની સલાહ અવશ્ય લેજો, જેથી કરીને આપણે શિક્ષણમાં પાછા ન પડીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના શરીરને ખાસ સાચવવાનું, પોતાના આરોગ્ય પર પૂરતું ધ્યાન આપજો. નહીં તો આ અઠવાડિયામાં જે તમારા શરીરની તાકાત છે એ ઘટતી દેખાય, કાર્યક્ષમતા તમારી ઘટે અને એને કારણે તમારા કામ પર, ધંધા પર અસર પડતી દેખાય. તો આ બાબતની સાવધાની તમારે અવશ્ય રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. સફેદ ગાય જેને વાછરડાને જન્મ આપ્યો હોય તેની સેવા અચૂક કરજો. તમારું પોતાનું આરોગ્ય જો નબળું પડતું હોય તો તમારે રાત્રે થોડીક જુવાર પલાળી સવારે જુવાર તમારા હાથે સફેદ ગાયને અથવા કાળી ગાયને ખવડાવો તો ચોક્કસ તમારી શારીરિક તાકાત વધે. આ અઠવાડિયામાં આપણી સાથે રહેતા વડીલોની સેવા ખાસ કરવી જોઈએ. કાંસાની વાડકીમાં દહીં, ઘી અથવા ચોખા ભરીને દાન કરાય. પરફ્યુમ, અત્તર આવા સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ એક સફેદ રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરી શકો છો. હીરો પહેરી શકાય અથવા હીરાના ભાવમાં મોતી પહેરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ ઘણું બધું સારું છે. આ અઠવાડિયું છે ને તમારા માટે શીખવાનો સમય છે. વૃશ્ચિક રાશિ પોતાના સ્વભાવ પ્રમાણે થોડી અગ્રેસર રાશિ કહેવાય, ગુસ્સાવાળી રાશિ કહેવાય. એનો મિજાજ થોડો અલગ હોય, પણ આ અઠવાડિયામાં કંઈક એવા 1-2 પ્રસંગો બને જે તમને નમતા શીખવે અને જીવનમાં આગળ કઈ રીતે વધવું તેનું જ્ઞાન કરાવી જાય. તો મિત્રો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાએ શીખવું ખૂબ ખૂબ જરૂરી છે અને એની કાળજી રાખજો, જેથી કરીને આપણે પાછા ન પડીએ. આ અઠવાડિયામાં કરેલા સારા કાર્યનું ખૂબ સારું પરિણામ તમને પ્રાપ્ત થતું દેખાશે. આ અઠવાડિયામાં તમારા પોતાના કામકાજ તો ખરા જ, પણ કંઈક નવું કામ તમે કરો ને એનાથી તમને ઘણો સારો લાભ પ્રાપ્ત થાય. તો આ બધી બાબતો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાને મળતી દેખાય છે. તો મિત્રો જ્યારે આપણે શીખવાનો સમય હોય ને ત્યારે આપણે નમીને ચાલીએ તો ચોક્કસ આપણે વધુ સારી રીતે શીખી શકીએ અને શીખેલી કળાનો, શીખેલી જે રીત છે એનો આપણે યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ કરીને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરીએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થતી દેખાય છે. કંઈક નવું શીખવાના આનંદની સાથે આપણે જીવનમાં આગળ વધી શકીશું અને એનો સારો લાભ લઈ શકીશું. તો બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણો સારો સમય લઈને આવ્યું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓનો પણ આ અઠવાડિયામાં આત્મવિશ્વાસ વધતો દેખાય છે અને આત્મવિશ્વાસ સાથે કરેલી મહેનત તમને જીવનમાં આગળ લઈ જાય. આ અઠવાડિયામાં ધ્યાન કેન્દ્રિત કરીને ચાલશો તો વધુ સારી સફળતાઓ મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપી જાય. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જોઈએ તો અત્યારે જે વરસાદ અને ગરમી ભેગા થઈને જે
તકલીફ આપી રહ્યા છે એનાથી બચજો. તો મિત્રો આ અઠવાડિયામાં વાયરલથી બચવાનું છે અને ખોરાક આપણે અવળી અસર ન કરી જાય એનું ધ્યાન પણ આપણે અવશ્ય રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચોલો ચડાવવો જોઈએ. ભાઈની સેવા કરવી જોઈએ. ભાઈ સાથે બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગાયત્રી પાઠ અવશ્ય કરજો. બેન, ફોઈ આવા પાત્રને ત્યાં જઈએ તો લાલ વસ્ત્ર ભેટ આપવું જોઈએ. મીઠાઈ ખાવી, ખવડાવવી ચોક્કસ આપણે સારા પરિણામ આપી જાય. આ અઠવાડિયામાં મસૂરની દાળ, સિંદૂર અને મધ આવી વસ્તુ દાન કરીએ તો પણ આપણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું થોડી વધુ મહેનત માંગી લે એવો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં સફળતાઓ મળવાની છે. આર્થિક પાસું પણ આપણે મજબૂત કરવાનું છે. પણ આ બધી બાબતોનું સારું પરિણામ મેળવવા માટે આપણે ચોક્કસ રીતે વધુ મહેનત કરવી પડશે. વધુ સજાગ થઈને ચાલવું પડશે. આપણી પાસે આવક આવે છે, ટકતી નથી, તો એ કેમ ટકતી નથી એને શોધવું પડશે, એને સુધારવું પડશે ને આવકને રોકવી પડશે. આ અઠવાડિયામાં જે લોકો ઉચ્ચ કક્ષાના વેપાર કરે છે, મોટા પાયે કરે છે, ફોરેનથી જોડાયેલા છે, બીજા રાજ્યોથી જોડાયેલા છે, એવા લોકો માટે આ સમય ખરેખર સારો અને આ અઠવાડિયામાં ઘણા સારા કામ તમે કરી શકશો. આ અઠવાડિયામાં ધનરાશિવાળા જે લોકોને સંતાનને લગતી તકલીફ છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને સંતાન સુખમાં વધારો કરી શકાય. નાણાકીય બાબતોને ખૂબ સંભાળીને આગળ વધારજો, નહીં તો ભલે વાવાઝોડા જેવી પરિસ્થિતિ પેદા થાય અને આપણે એમાં ક્યાં ઉડી જઈએ આપણને ખબર ન પડે. તો ચોકસાઈ રાખજો. શનિ ચોથા સ્થાને ચાલી રહ્યા છે, જે આપણી આર્થિક પરિસ્થિતિમાં મુશ્કેલીઓ સર્જી શકે છે. તો સાવધાનીપૂર્વક ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ કોઈ પણ કામમાં ઉતાવળ નહીં, અધીરાઈ નહીં. અધીરાઈમાં આવીને જો કોઈ ખોટા નિર્ણય લીધા તો સારા સંબંધોનો બહુ મોટો લોસ તમારે વેઠવો પડે અને તૂટેલા સંબંધો ફરી પાછા બંધાતા નથી અને બંધાય છે તો પહેલાં જેવો વિશ્વાસ એમાં આવતો નથી. આ અઠવાડિયામાં ધનરાશિવાળા પોતાના વડીલ વર્ગની ચિંતા વધારતા દેખાશે. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના ગાયનેક પ્રોબ્લેમને પણ સાચવીને રાખવાના છે. યોગ્ય સમયે યોગ્ય ડૉક્ટરી સલાહ જરૂર લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે, પણ જે તમારા માટે કામની નથી એવી કોઈ પ્રવૃત્તિ જીવનમાં જોડશો નહીં. ખોટા વ્યસની મિત્રોથી દૂર રહેવું એ પણ તમારા માટે ખૂબ હિતાવહ સાબિત થાય. તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને મુશ્કેલીઓ વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં જો તમે અનિયમિત થયા તો તમને મોટી મુશ્કેલી પડી શકે જ. આ અઠવાડિયામાં ખાનપાનની આદત આપણી જે તંદુરસ્તી છે ને એને સારી રાખવા માટે જવાબદાર થશે. તો આપણે પોતે જ આપણી આદતો સુધારવાની જરૂરિયાત દેખાય છે. તે સિવાય વાહન ચલાવવું, ચોમાસાની સિઝન છે તો ભાગવું દોડવું એમાં ધ્યાન આપજો, નહીં તો કોઈક જગ્યા પર સ્લીપ થયા તો અસ્થિભંગ પાકું છે. તો આની પર ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, ચણાની દાળ, હળદર, કેસર, પીળું વસ્ત્ર આવી વસ્તુ દાન કરવી જોઈએ. ઘરના વડીલોની સેવા. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને જે ગાયને વાગેલું હોય, ગૌશાળામાં એક સાઈડ પર એને બેસાડી રાખી હોય, એની દેખભાળ બહુ ઓછી થતી હોય એવી ગાય કોઈ ગૌશાળામાં જઈને શોધી લેજો અને એની સેવા કરજો. તમને એવું અચૂક ફળ મળે
એ તમે કલ્પના પણ નહીં કરી હોય. આ નાનકડી સેવાથી જીવનના તમામ સુખ તમને પ્રાપ્ત થઈ શકે છે. અઠવાડિયામાં સોનું પહેરો અથવા પીળો દોરો પહેરો અને હળદર કેસરનો ચાંદલો અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ મિત્રો આ અઠવાડિયામાં કર્મને આધારિત ફળ ભગવાન આપણને આપતા દેખાય છે. આ અઠવાડિયામાં જેટલી સારી મહેનત કરશો, જેટલા સારા કર્મ કરશો, એટલું સારું પરિણામ તમારા જીવનમાં જોડાતું દેખાશે. કરેલી મહેનત પ્રમાણે આપણે વળતર મળે, એનું પરિણામ આપણે સારું પ્રાપ્ત થાય. આપણી મહેનતથી આપણે આપણા કાર્યને બહુ સફળતાપૂર્વક આગળ વધારી શકીએ, એના સારા પરિણામ આપણે લઈ શકીએ. આ અઠવાડિયામાં તમારે અંગત સંબંધો પર પણ ધ્યાન આપવાનું છે. ત્યાં જો કોઈ તિરાડ પડી હોય તો એ તિરાડ મોટી ન થઈ જાય એની કાળજી રાખજો. અત્યારે 18/5થી કેતુ જે તમારા 8મા સ્થાનમાં આવ્યા છે એ તમને શારીરિક તકલીફ આપી શકે છે. તો આપણી શારીરિક તકલીફો વધે નહીં એની કાળજી પણ આપણે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં સાસરા પક્ષમાં વડીલોની તબિયત બગડતી દેખાય છે, તેની પર પૂરતું ધ્યાન આપજો. ટૂંકમાં કહીએ ને તો આ અઠવાડિયામાં મકર રાશિવાળાએ પોતાના વ્યક્તિત્વની લડાઈ જાતે લડવાની છે, તો ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં સંભાળીને રહેવાનું છે. કોઈ ઠોસ નક્કર નિર્ણય આ અઠવાડિયામાં તમારે લેવો પડશે અને એને કારણે તમારે કદાચ આર્થિક નુકસાન વેઠવું પડે અથવા સંબંધોની બાબતમાં નુકસાન થતું દેખાશે. તો આ બાબતે બહુ જ ચોકસાઈ રાખજો અને નુકસાન ન થાય એવા નિર્ણય લેવાનો પ્રયત્ન કરજો. આ અઠવાડિયામાં ઘણા બધા એવા બનાવો બનશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી જશે, જે તમારા ભવિષ્ય માટે સારું પરિણામ લાવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું છે. તમારા વિશ્વાસના જે પાયા છે ને એ થોડા ડગમગતા દેખાય છે. તો વિદ્યાર્થીઓએ એકાગ્ર મન સાથે વડીલોની, મોટા ભાઈ બહેનોની, શિક્ષકોની સલાહ અવશ્ય લેવી જોઈએ અને આપણો જે અભ્યાસનો પાયો છે તે હચમચી ન જાય એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો પાચન શક્તિ બગડે નહીં એની કાળજી રાખજો. બહારનું ખાવાનું ટાળજો અને અત્યારે જે વરસાદની સિઝન શરૂ થઈ છે તેમાં આપણે બહારના ખોરાક ખાઈએ તો આપણી પેટની ગરબડ વધી શકે. તે સિવાય ઘૂંટણના દુખાવા, મસલ્સના દુખાવા, બેક પેઇન, કમર દુખવી, પીઠ દુખવી, ખભાઓના સ્નાયુમાં નાની મોટી તકલીફો આવી, આ બધી તકલીફો તમને આ અઠવાડિયામાં પરેશાન કરી શકે છે. તો થોડીક સમયસરની કસરત, ખાવા પીવામાં ધ્યાન ચોક્કસ તમને સારું આરોગ્ય પ્રદાન કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં શનિ મહારાજની આરાધના, શનિવારે ભગવાનને સરસવના તેલથી સ્નાન. આ અઠવાડિયામાં જો સ્નાયુઓ બહુ દુખતા હોય ને તો સરસવનું તેલ ગરમ કરી ઠંડુ કરીને એનું માલિશ કરજો, એનાથી પણ તમને બહુ સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં બોરડીના ઝાડની જળમાં દૂધ ચડાવી તો ફાયદો. શનિવારના દિવસે મજૂરોને પગરખાનું દાન, એ પણ ફાયદો. શનિના 4 જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી એની સેવાએ આપણને ફાયદો અપાવી જાય. બદામ, નારિયેળ વારીને નદીમાં વહાવો, ચોક્કસ ફાયદો થશે. અને કોઈ અંધ વ્યક્તિની સેવા જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ સમય ઘણો સારો આવી રહ્યો છે. આ અઠવાડિયામાં જો તમે આળસ કરશો તો ઘણું બધું ગુમાવશો. આળસ ખંખેરીને કંઈક કરવાની જે તમારી ઈચ્છા છે એને સાથે રાખીને આગળ ચાલશો તો ઘણું બધું શીખી શકશો, જીવનને આગળ વધારી શકશો. આ અઠવાડિયામાં વેપારીઓએ ખાસ સાચવવાનું છે. નાની સરખી આળસ
પોતાના નફાને નુકસાનમાં ફેરવી શકે છે. તો વેપારીઓએ પણ આ બાબતને પૂરતું ધ્યાન આપીને આગળ ચાલવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને આપણે ભૂતકાળ ભૂલી જઈશું, ભવિષ્યનો વિચાર નહીં કરીએ. વર્તમાનમાં સમયની સાથે ચાલવાનો પ્રયત્ન આપણે કરીશું તો ચોક્કસ આપણે સફળતા તરફ બહુ સહેલાઈથી આગળ વધશું. આ અઠવાડિયામાં વ્યવસાય અને જીવન આ બંનેને લગતા યોગ્ય નિર્ણય લેવા માટે આપણે સક્ષમ બનવાની જરૂરિયાત દેખાય છે. અહંકારમાં લીધેલા નિર્ણય આપણને નુકસાન કરાવી શકે, તો અહીંયા આ બાબતની સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવવાનું. કોણ સાચું કોણ ખોટું એ નક્કી ન કરી શકાય, અથવા સાચા ખોટાના મોહમાં આવીને આપણે આગળ વધવાની કોશિશ કરીએ તો ત્યાં આપણે પછડાટ મળતો દેખાય. તો આ અઠવાડિયામાં નિર્ણય લેવાની બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં છે ને તમારા જે લાગણીના જે ઉભરા છે એને કંટ્રોલ કરવાની જરૂરિયાત છે. આ લાગણીના ઉભરામાં, આના પ્રવાહમાં આપણે ક્યાંક તણાઈ ન જઈએ એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં બહેનો પર આક્ષેપોનો પ્રવાહ બહુ જોરથી આવતો દેખાય છે, તો અહીંયા પણ તમારે સાવધ રહીને ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું થોડુંક ડરાવનારું સાબિત થાય. જે મહેનત કરી છે એનું પરિણામ તમને સારું મળવાનું છે, પણ એ પરિણામ વિલંબથી મળે એટલે આપણને એમ થાય કે ભાઈ આ શું થયું. તો આપણે અહીંયા ગાડી ધ્યાન રાખવાનું છે કે ઉતાવળમાં આપણે કોઈ વસ્તુ ગુમાવી ન દઈએ. તો આનું ધ્યાન અવશ્ય રાખીને ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. કુંભ રાશિ માટે આછો ભૂરો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો અઠવાડિયામાં થાક લાગે, કંટાળો આવે, એને કારણે આપણે આળસથી ભરાઈને પડી રહીએ, પણ આ વસ્તુ તમને નુકસાન કરી જશે. તો આળસ ખંખેરીને નાની મોટી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેજો અને શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન જરૂર કરજો. આ અઠવાડિયામાં પેટને લગતા રોગ સતાવી શકે છે. શરીરમાં જે લોકોને પહેલેથી ચામડીના રોગ સતાવે છે એ રોગ વકરી શકે છે. ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. જે લોકોને પહેલેથી લોહી વિકાર છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળીને સાચવીને ચાલવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરો, એમાં પોતાની છાયા જોઈ ને આ તેલનું પાત્ર ભગવાન શનિના ચરણમાં દાન કરવું જોઈએ. 60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ. આ ઉપાય સળંગ 7 દિવસ કરજો તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. પગરખાનું દાન, કોઈ અંધ વ્યક્તિની સેવા, કોઈ અપંગ વ્યક્તિની સેવા, કૂતરાને નિયમિત ખાવાનું આપો, કોઈ મજૂરી કરે છે તો તેને મીઠું દૂધ પીવડાવો. આ અઠવાડિયામાં શરીર પર પહેરવા માટે લોખંડને ચામડું વસાવવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ જેટલું સંભાળીને ચાલશો એટલો વધુ સારો ફાયદો તમે લઈ શકશો. આ અઠવાડિયામાં ઘણા બધા કામો સરળતાથી આગળ વધતા દેખાય છે. કામકાજમાં સફળતા મળતી દેખાય છે. પૈસાની આવકમાં સુધારો થતો દેખાય છે. આ અઠવાડિયામાં નોકર ચાકરને લગતી સમસ્યાઓ આપણને સતાવી શકે છે, તો એની વ્યવસ્થાઓ પહેલેથી રાખજો, જેથી કરીને નોકર ચાકર વગર આપણા કામ અટકી ન જાય. પારિવારિક સંબંધોમાં તિરાડ ન પડે એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં તમે જે આર્થિક બાબતો અંગેની યોજનાઓ ઘડી રહ્યા છો ને એની પર પૂરતું ધ્યાન આપજો. એ વિફળ થતી દેખાય છે, જેથી કરીને આપણે નિરાશ થવું પડે. તો આવું ન થાય એની કાળજી પહેલેથી રાખીને ચાલજો. વેપારમાં ખોટા ઉધારીના સાહસ કરતા નહીં તો પૈસા, મૂડી અને માલ તમે ખોઈને બેસશો. તો આ નાની નાની બાબતોને સાવધાનીપૂર્વક સંભાળશો તો
તો તમારું માનસિક ટેન્શન વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સામાન્ય ગણાશે કે તમે જે મહેનત કરવાના એના પ્રમાણમાં તમને એનું વળતર નથી મળવાનું. કુટુંબમાં કરેલી મહેનત તમને કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં અપાવે. તમારા મનમાં જે આશા છે કે લોકો મને બોલાવે, મને માન સન્માન મળે, તો આ બધું વિફળ થતું દેખાશે. તો બહેનોએ પણ આ અઠવાડિયામાં ધીરજ રાખીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં શારીરિક તકલીફ પડતી દેખાય છે. પેટની તકલીફ પડે, મસલ્સની તકલીફ પડે, આંતરડાની ગરમી તમને પરેશાન કરી શકે છે. તો આ બધી બાબતોમાં વિદ્યાર્થીઓએ ખૂબ સાચવવાનું છે. યોગ્ય સમયે આરામ, યોગ્ય સમયે દવા અને યોગ્ય સમયે તમારું ભણતર પર ધ્યાન હોવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો સાવધાની ખાવા પીવામાં ખાસ રાખજો, નહીં તો પેટને લગતી તકલીફ વધી શકે છે. વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો, નહીં તો શસ્ત્રક્રિયા પાકી છે. હાડકું તૂટે અને તમારે ફ્રેક્ચર અંગેની શસ્ત્રક્રિયા કરાવવી પડે. આ અઠવાડિયામાં કોઈ પણ આનંદની ક્ષણને માનો તો એની મર્યાદા રાખજો. વધારે પડતો આનંદ તમને કદાચ વિષાદમાં ફેરવાતો દેખાય, તો આની પર બી કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના, સાધુ સંન્યાસીઓની સેવા કરવી જોઈએ. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. આ અઠવાડિયામાં તમારે ઘરની સ્ત્રીઓ અને તમારી સાથે જોડાયેલી સ્ત્રીઓનું સન્માન જાળવવું જોઈએ. નાભી પર કેસરવાળું પાણી લગાવો, કેસરનું તિલક કરો અને કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર અવશ્ય દાનમાં આપો. ચણાની દાળ પીળા કપડામાં બાંધીને દાનમાં આપી શકાય. ચણાની દાળમાંથી બનેલું ફરસાણ તમે ગરીબ મજૂરોને આપો. આ ઉપાયથી તમારા શનિનું જે પરિણામ છે તમને બહુ જ ઉત્તમ રીતે મળતું દેખાશે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.